અરે મિત્રો, હાલમાં દેવાયત ખવડ અને મિત્રો રાજભા ગઢવી, હવે મિત્રો બંનેના પ્રોગ્રામના મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો સૌ પહેલા મિત્રો તમે આ રાજભા ગઢવીનો વિડીયો જોવો, પછી મિત્રો આપણે દેવાયત ખવડનો વિડીયો બતાવશું, પછી તમને મિત્રો આગળ આપણે માહિતી આપશું, શું વાત છે બધી જ માહિતી તમને આગળ આપીશું. તો સૌ પહેલા તમે આ રાજભા ગઢવીનો વિડીયો જોવો. ભાંગડાવાળાનો પદ્માનો પવિત્ર પ્રેમ છે અને એનું ગીતય બહુ સરસ આવ્યું છે. હમણાં કોઈ ગાયું છે ભાઈ પ્રજાપતિભાઈ છે, લગભગ બહુ સરસ ગીત છે, એને અભિનંદન. પણ અટાણને સાહિત્યની સૂઝ નથી સાહેબ. આ ગીતને ઘણા લગ્નમાં વગાડે છે. આ ડોહો મરસિયાનું ગીત છે, લગ્નમાં નો ચડાવાય આને. ઈ સાહિત્ય એટલે મારી નાખે સાહેબ, દોષ લાગે આમાં. અમારાથી અહીંથી અમુક શબ્દો બોલી પેઢીઓ નાશ થઈ જાય, ઈ ખબર ના આડે ધડી જાય છે. હા, હવે મિત્રો તમને રાજભા ગઢવીનો તો મેં વિડીયો બતાવી દીધો, પણ હવે હું દેવાયત ખવડનો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. હવે રાજભા ગઢવીએ આવું કીધું આ ગીત વિશે, પણ હવે દેવાયત ખવડ આ ગીત વિશે શું કહે છે તમે એ સાંભળો. એવું છે, વડીલા પદ્મા એક પ્રેમનું ગીત છે અને આપણે શ્રદ્ધાંજલિના દાયરામાં છીએ, પણ છતાંય હું બે કડી અહીંથી ગાઈ નાખી. અને મ્યુઝિક એ તમને આ પદ્માનું આજકાલ ટ્રેન્ડિંગમાં છે દાદીને. હવે મિત્રો મેં તમને બે કલાકારના વિડીયો બતાવી દીધા છે. એક વિડીયો છે એ રાજભા ગઢવીનો છે અને બીજો વિડીયો છે એ દેવાયત ખવડનો છે. અને હવે બે જે સાહિત્ય કલાકારો છે એ બંને કલાકારો પ્રોગ્રામની અંદર અલગ અલગ રીતે હવે કહે છે કે એક આવું ગીત છે ને એ આવું ગીત છે. એ જ ગીત એક જ ગીતના વિશે બે અલગ અલગ હવે કહી રહ્યા છે. પરંતુ હવે આને લઈને ઘણા બધા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. દેવાયત ખવડના વિડીયોમાં છે ને ઘણા બધા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ ગીત છે તે મરસિયાનું ગીત છે, આ ગીત છે તે મરસિયાનું ગીત છે. ઘણા બધા લોકો કોમેન્ટની અંદર એવું કહી રહ્યા છે. અને હવે રાજભા ગઢવીએ પણ લાઈવ પ્રોગ્રામની અંદર કહી દીધું હતું કે આ ગીત છે એ તો મરસિયાનું ગીત છે. પણ હવે દેવાયત ખવડ છે એ હવે એવું કહે છે કે આ ગીત છે ને હા એ પ્રેમીઓનું ગીત છે. હવે મિત્રો આમાં હવે કાંઈ ખબર નથી પડતી, એક કલાકાર આમ કહે છે અને એક કલાકાર આમ કહે છે. પરંતુ હવે મિત્રો આ બંનેમાં ગીત લાગે છે એવું ઘણા બધા લોકો કહે છે કે આ પ્રેમીઓનું પણ ગીત છે અને આ ગીત છે તે મરસિયાનું પણ છે. આ ગીત છે એ લગ્નમાં હોય, લગ્ન પ્રસંગ હોય કે બીજું કોઈ હોય એમાં આ ગીત ન વગાડાય. તો ઘણા બધા લોકો એવું પણ કહે છે. પરંતુ મિત્રો અત્યારે ઘણા બધા લોકો છે, કલાકારો છે, એ પ્રોગ્રામની અંદર આ ગીત ગાતા હોય છે, વગાડતા હોય છે ઘણી બધી જગ્યાએ. પરંતુ હવે રાજભા આ ગીત વિશે આવું કહે છે અને દેવાયત ખવડ છે એ આ ગીત વિશે આવું કહે છે. પરંતુ હવે તમારા લોકોનું શું કહેવું છે આ ગીત વિશે, એ હવે તમારા લોકોનું શું કહેવું છે એ આ વિડીયોના કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો. અને હવે મિત્રો આપણે બીજી વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આ વિડીયોને તમે લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય દ્વારકાધીશ.